રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા દિલ્હી દ્વારા ગુજરાતના સચિવને એક ઓર્ડર આપવામાં આવ્યો, એક સૂચન આપવામાં આવ્યું, આદેશ કહી શકો, કારણ કે એમને કેટલીક ફરિયાદો મળી હતી મદ્રેસાને લઈને અને ત્યારબાદ તેમણે રાજ્યના સચિવને ઓર્ડર આપ્યો અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા કે ગુજરાતની તમામ મદ્રેસાઓમાં, આગળ આપણે બતાવીશું કે કેટલી મદ્રેસાઓ છે અને શું આ ઓર્ડરમાં સામેલ કરવામાં આવ્યું છે કે તમામ મદ્રેસાઓમાં સર્વે કરવામાં આવે, આ સર્વેમાં શું શું વિગતોનો સર્વે કરવાનો છે, શું શું વિગતો તપાસવાની છે તેની પણ આપણે વાત કરીશું. કેટલા બાળકો અહીં ભણી રહ્યા છે, કેટલી બાળક અને કેટલી બાળકીઓ છે, કેટલાક બિન મુસ્લિમ બાળકો છે કેટલા, અને શું એ અન્ય શાળામાં અભ્યાસ કરે છે કે કેમ, જો કરે છે તો એ કઈ શાળાઓ છે, કેટલા કલાક આ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે, કેટલા શિક્ષકો અભ્યાસ કરાવે છે, આ શિક્ષકોનું વેતન શું છે, મદ્રેસાઓને ફંડિંગ ક્યાંથી મળે છે, આ તમામ બાબતોનો સર્વે કરવામાં આવે, તપાસ કરવામાં આવે, આદેશ આપવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ મદ્રેસાઓમાં તપાસ શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ આ મામલો આગળ જતા રાજકીય બને, ગરમાય તો પણ નવાય નહીં. આ બધા વચ્ચે અમદાવાદમાં દરિયાપુરની એક મદ્રેસામાં સંદીપ પટેલ નામના આચાર્ય, બાપુનગરની શ્રુતિ હાઈસ્કૂલમાં તેઓ કામ કરતા હતા. આચાર્ય તેઓ દરિયાપુરમાં મદ્રેસામાં સર્વે માટે જાય છે, પરંતુ મદ્રેસાના દરવાજા બંધ હતા અને તેમણે વાત કરી ઉપર તો એમને એવું કહેવામાં આવ્યું કે તમે ફોટા પાડી લો. એટલે ગેટ બંધ હતો એટલે સંદીપ પટેલ ફોટો પાડી રહ્યા હતા, પરંતુ ત્યારે 4 થી 5 શખ્સો ત્યાં પહોંચે છે અને તેમના પર હુમલો કરે છે, તેમની પાસેના જે પણ કાગળ હતા તે ઝૂંટવી લે છે. આ મામલે હવે રાયોટિંગ અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરહાન અને ફૈઝલ નામના 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે શિક્ષકોએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે, કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી છે કે આવા જોખમી કાર્ય ન આપો અને જો આપવા ના હોય તો અમને સુરક્ષાની વ્યવસ્થા પણ કરી આપો. પરંતુ આ બધા વચ્ચે મદ્રેસામાં સર્વે કેમ અને કેટલો જરૂરી છે તેને લઈને આપણે ચર્ચા કરીશું, કારણ કે આરટી એક્ટ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું છે, આ આપણો કાયદો છે. પરંતુ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ શું આપવામાં આવે છે, શું બાળકો જે જાય છે તેમને પ્રાથમિક શિક્ષણ, જે મેઇન સ્ટ્રીમ મુખ્ય ધારામાં શિક્ષણ મળવું જોઈએ, એનાથી તેઓ વંચિત રહી જાય છે. આ ઘણી બધી ફરિયાદો હતી, ઘણી બધી ચિંતાઓ હતી અને એને લઈને પણ આ એક ઉદ્દેશ છે કે આ સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. બધા જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. મોહસિન લોખંડવાલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત એસે કાદરી, કોંગ્રેસ નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. મોહસિનભાઈ, શરૂઆત આપનાથી કરીએ. મદ્રેસાઓમાં જે સર્વેના આદેશ આપવામાં આવ્યા છે, ઘણી બધી તપાસ કરવાની છે. આમાં યુપીમાં જે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું હતું એવું કંઈ નથી, પરંતુ માત્ર તપાસના આદેશ છે, સર્વેના આદેશ છે, તમામ વિગતોની ચકાસણી કરવાની છે અને એને લઈને શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં. આપને શું લાગે છે કે આ જે આદેશ આપવામાં આવ્યો છે તે યોગ્ય છે, જરૂરી છે? નમસ્તે બેન, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે અને એક વેલકમ સ્ટેપ છે, કારણ કે આનાથી મદ્રસાઓનું મોડર્નાઇઝેશન થશે. ભવિષ્યની અંદર મદ્રસાની અંદર જે અભ્યાસ કરતા બાળકો છે એમના ભલા માટે છે અને ઓનલી ફક્ત જે આપણું ચાઇલ્ડ એક્ટ જે છે, પ્રોટેક્શન એક્ટ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એનું ચુસ્ત અમલવારી કરવા માટે જે 6 થી 14 વર્ષના બાળકો છે, શું ફક્ત મદ્રસાનું જ જ્ઞાન લે છે, એને સાથે સ્કૂલનું જ્ઞાન મળે છે કે નહીં, એનો એક રૂટીન સર્વે છે. આ સર્વેનો આખો રિપોર્ટ સબમિટ થશે, પછી ગવર્મેન્ટ કોઈને કોઈ એના માટેનું યોગ્ય યોજનાઓ બી બનાવશે અને એનું મોડર્નાઇઝેશન થાય અને એનો લાંબા ગાળે મુસ્લિમ સમાજને અને મદ્રસામાં અભ્યાસ કરતા બાળકોને ફાયદો થશે અને ભવિષ્યમાં મદ્રસા બોર્ડની બી રચના કરવામાં આવે એવું બી શક્ય છે. જેમ કે આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં મદ્રસા બોર્ડ અસ્તિત્વમાં આવે છે અને ત્યાં જે બાળકો જે ભણે છે એમનું હેલ્થ, એમનું હાઇજીન, ત્યાંનું વાતાવરણ, રૂમોની સાઇઝો, ત્યાં અભ્યાસ કરાવતા ટીચરો જે છે, જે એમના મદ્રસામાં ભણાવતા આલિમો છે, એ લોકોને શું યોગ્ય પગાર મળે છે કે નથી મળતું અને ત્યાં કોઈ બાળકોનું શોષણ નથી થતું. એટલે એકવાર બેઝિક સર્વે થયેલું હશે તો ભવિષ્યમાં એના માટે સારામાં સારું કામ કરી શકાશે અને આ પોઝિટિવ સ્ટેપ છે અને સમાજ અને મુસ્લિમ સમાજના હિત અને ભલા માટે છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ઠીક છે, આપ કહી રહ્યા છો કે મુસ્લિમ સમાજના હિત અને ભલા માટે છે. આવીશું આપની પાસે આગળ પણ કેટલીક ચર્ચાઓ કરવા માટે, સવાલોના જવાબ મેળવવા માટે. એસે કાદરી સર, આપની પાસે આવીએ. આપને શું લાગે છે પ્રાથમિક રીતે આજે સર્વેના આદેશ આપવામાં આવ્યા છે,
આપને લાગે છે કે યોગ્ય છે જેવી રીતે મોહસિનભાઈએ કહ્યું કે આ મોડર્નાઇઝેશન માટે જરૂરી છે? સચ્ચર કમિટીના રિપોર્ટમાં પણ કહેવાયું હતું એમાં કે જે મુસ્લિમોની સ્થિતિ છે, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ, એમાં કેટલાક સુધારાઓની જરૂર છે. તો આપને લાગે છે કે એક દિશામાં પગલું છે? સચ્ચર કમિટી રિપોર્ટ મુસ્લિમો માટે સચ્ચર હિન્દુ જસ્ટિસ હતા, એમણે બહુ મોટો રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટ જ્યારે મનમોહન સિંહની સરકારે મૂક્યો ત્યારે આજની સત્તાધારી પાર્ટીએ એટલો બધો વિરોધ કર્યો હતો, અને એવો વિરોધ બી કર્યો હતો. એમાં આ જ વસ્તુ હતી કે મુસ્લિમો કેળવણી ક્ષેત્રે ખૂબ પછાત છે, મુસ્લિમોને નોકરીઓ મળતી નથી, મુસ્લિમો બહુ જ પરેશાન છે, અને દરેકે દરેક ગામડા સુધી નાની નાની મજૂરીથી આગળ કશું કરી શકતા નથી. તો મુસ્લિમ તુષ્ટિકરણની વાત લઈને આખી લોકસભા અને રાજ્યસભા બંનેમાં એ આજ દિવસ સુધી એ સચ્ચર કમિટીની ભલામણોને કોઈએ સ્વીકારી નથી. અને એ સિવાય જ્યારે વાત કરીએ આપણે કે ચિલ્ડ્રન ના માટે આપણે આ બધું કરી રહ્યા છીએ, તો ભારતમાં 2016 થી 2021 સુધીમાં 9,681 બાળકોને ખોટી રીતે કેદ કરવામાં આવ્યા છે. અચ્છા. આ અહેવાલ આજે જ આવ્યો છે પેપરોમાં. હવે કયા બાળકો છે એ ખબર નથી, કોના બાળકો છે એ ખબર નથી. જો તમે બાળકોને સુરક્ષાના બધું આપવાની વાતો કરતા હો તો તમારું આ ડિપાર્ટમેન્ટ આ 9,600 ને કેવી રીતે કેદમાં મૂકી દીધા છે? બાળ સંરક્ષણ ગૃહમાં મુકાય બાળકને, પણ આ તો કેદમાં છે લોકો. આ અહેવાલ એટલો મોટો છે કે જેની અંદર તમે એમ માની લો કે આ સરકારના ટાઈમમાં છે, આ એવું નથી. બીજું, મદ્રસાનું મિનિંગ સમજવું પડશે તમારે, કારણ કે હું તો આજ ગુજરાતમાં પેદા થયો છું અને મારી લગભગ 74 વર્ષની ઉંમર છે. મેં તો મદ્રસામાં ફક્ત ઇસ્લામિક શિક્ષણ માટે મદ્રસા હતા. હું ગામ બીજાપુરનો વતની છું, એટલે મને બરાબર ખબર છે કે હું 7 વર્ષની ઉંમરમાં કુરાન ભણી રહ્યો. પણ એ મદ્રસામાં ફક્ત કુરાનનું શિક્ષણ અને ઉર્દુનું શિક્ષણ. અને સ્કૂલમાં તો હું મારી સ્કૂલમાં જ જતો હતો, ગુજરાતી સ્કૂલમાં, અને મેં ગુજરાતી શિક્ષણ ત્યાંથી જ લીધું છે. ત્યાર પછી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું. હવે બધું શિક્ષણ, મદ્રસા કોઈ શિક્ષણ તો આપતા જ નથી. હવે ગુજરાત અને યુપી અને બિહાર એ બધું અલગ અલગ છે. યુપી બિહારમાં શું છે કે મૌલવીઓ અમુક મદ્રસાઓ ચલાવે છે જેની અંદર ઉર્દુ સ્કૂલનું પણ આપવામાં આવે છે શિક્ષણ. કારણ કે આપણા ત્યાં ઉર્દુ માધ્યમની સ્કૂલો હતી, હવે બહુ ઓછી થઈ ગઈ. આપણા ત્યાં હિન્દી માધ્યમ બી હતું, આપણા ત્યાં ઉર્દુ માધ્યમની સ્કૂલો પણ હતી, પણ એ બધું ખતમ થઈ ગયું છે અત્યારે. ભારતીય જનતા પાર્ટી જ્યારથી 1987થી કોર્પોરેશનમાં આવી છે ત્યારથી ડે બાય ડે ઉર્દુ સ્કૂલો બધી ખતમ થઈ ગઈ છે. એટલે એ પરિસ્થિતિમાં હવે એવા મદ્રસાની હું તો જાણકાર, જ્યારે મને આવ્યો મુદ્દો તો મને એમ કે આ કોણે આ બધું અત્યારે લઈને બેઠું છે કે શું ચાલી રહ્યું છે મદ્રસામાં? ઇલેક્શનનો ગાળો છે અને હું મદ્રસામાં એકદમથી ગુજરાત સરકારને અને શું માહિતી જોઈએ છે કેન્દ્ર સરકારને ઇલેક્શન સમય? એક મિનિટ મને પૂરું કરી લો. નહીં, પણ તમે કહ્યું એટલે મારે જવાબ. કાઇન્ડલી ડોન્ટ સ્ટોપ મી બિફોર આઈ ટોક. આપણી પાસે સમયનો અભાવ છે, આપણે પછી તમે એકલા જ બોલે રાખશો તો બીજા પાસે નહીં જઈ શકીએ. ઓકે, ઠીક છે. હા, તો એકદમથી આ લઈને નીકળી પડવું, અને એટલા માટે આ જે મુદ્દો અત્યારે ચાલુ ઇલેક્શન વખતે, હજુ તો ઇલેક્શનો પૂરા નથી થયા, અને આ મુસ્લિમોના મદ્રેસા પર રંજાડ કરવાનો કોને અધિકાર આપ્યો છે? અને શું કઈ માહિતી જોઈએ છે? કયો પરિપત્ર છે? કોને મળ્યો? શું મોહસિનને મળ્યો એ પરિપત્ર? બતાવ્યું એને? પણ એમણે કીધું કે મોડર્નાઇઝેશનની વાત છે, તમે અગ્રી નથી થતા? પરિપત્ર હું પૂછું તેનો જવાબ. પરિપત્ર કોઈએ જોયો? શું ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી દેખાડ્યું લોકોને? અને આ તમે દરિયાપુરની વાત કરો છો, મારી પાસે મેસેજ છે દરિયાપુરના. એ ભાઈની પાસે કાર્ડ માંગ્યું, એમણે કીધું હું કંઈ તમને કાર્ડ બાર બતાવું નહીં, અને એના લીધે થોડી ધમાલ થઈ. બાકી કોઈ ધમાલ થઈ, મારી પાસે ટોટલ રિપોર્ટ છે. બધી જગ્યાએ સરસ મજાનું થઈ ગયું છે, દરેકે સહકાર આપ્યો છે, અને આ જેવી માહિતી જોઈતી હતી બધી લગભગ આપી દીધી છે. અચ્છા, તો તમારું એવું કહેવું છે કે કોઈએ સંદીપ પટેલ પર હુમલો નથી કર્યો? કોઈ હુમલો જેવું એમને પૂછવામાં આવ્યું કે તમે કાર્ડ તમે હું અત્યારે અહીં આવ્યો છું, તમે મને પૂછશો કે નહીં કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, તમારું નામ શું? એ પૂછ્યું કે તમારું કાર્ડ બતાવો, તો કે નહીં કાર્ડ બાળું નહીં બતાવું, અને બસ. તમને આ કોણે કહ્યું?
એ જરૂર નથી તમને મને કહો. એવું થોડી ચાલશે. કઈ રીતે કહી તો શકાય? કઈ રીતે મારી માહિતી હું મારી વિશ્વાસ કેવી રીતે આવશે? આઈ કેનોટ ટેલ યુ ધીસ. તો એ તો કોઈ પણ અવધારણા મૂકી શકે કે આવું થયું તો આવું ધારણા થયું. સમજી લો ને. એમાં ઠીક છે, હા, તો એ ધારણા જ સમજીએ. આમાં તમારી સત્યતા મરજી. નથી, એ સત્ય I છે એ don't વાત ન mind. માની I શકીએ. don't mind. ઠીક છે, તો એ સત્ય છે, કારણ કે તો કોઈ પણ કઈ પણ વસ્તુ કહી શકે કે ભાઈ આવું થયું હતું. પેપરોમાં ઠીક આ. છે, ઠીક છે, તમને- અબ્દુલ બલોત્રા વાળા તમને પાસે ન્યૂઝપેપરમાં જઈએ. જોવા મળશે આ. ઠીક છે, એ પુરાવા સાથે મૂકશો એટલે સામે આવશે. અબ્દુલ બલોત્રા વાળા પાસે આપણે જઈએ. આ કોઈ જવાબ નથી હોતો, કારણ કે જ્યારે કોઈ તમે વસ્તુ મૂકો ત્યારે ફેક્ટ સાથે મૂકવામાં આવે તો એ, કારણ કે ડિબેટ છે, આપણે કોઈ ગલ્લા પર ચર્ચા નથી કરતા. Can I give you paper? એટલા માટે હા, પ્લીઝ હા, લો, પ્લીઝ, લો. કારણ કે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો એ આરોપીનું મિનિટ શું તમને એ કહું. શું છે એની પાછળનું કારણ? એક સેકન્ડ. ઠીક છે, ત્યાં સુધી શોધી રાખશો. અબ્દુલ બાલોત્રા વાળા પાસે આપણે જઈએ. અબ્દુલભાઈ, તમારું શું માનવું છે? એક પક્ષ એવું કહી રહ્યો છે કે આ મોડર્નાઇઝેશનની દિશામાં એક પગલું છે, કારણ કે જે રિપોર્ટ હતો 2001માં છે કે આવ્યો હતો કે 59.1% મુસ્લિમ્સમાં એજ્યુકેશન છે, એ નેશનલ એવરેજ કરતાં ઘણું ઓછું છે. અને આ એક ફરિયાદ જે હું નથી કહેતી, આ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે માત્ર ધાર્મિક જે મેઇનસ્ટ્રીમ એજ્યુકેશન આપવું જોઈએ એ નથી અપાતું, અને એના માટે એ જરૂરી છે કે શું થઈ રહ્યું છે, કેટલું એમાં સુધારો લાવી શકાય, એની તપાસ થવી જોઈએ. આ રિપોર્ટનું કહેવું છે, ફરિયાદ છે, ને એટલા માટે આ આદેશ અપાયા છે સર્વેના. આપનું શું માનવું છે? આ બંને પક્ષમાંથી આપને શું લાગે છે? તમારી પાસે રિપોર્ટ છે આ મારે પૂછવું છે. હા હા, આવો આપણી પાસે, એક મિનિટ. ઓલ હા ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમુન બેન આ ઇન્ટરપ્ટ કરે છે, બોલવા નથી દેતા. હા, હા. ભાઈને થોડો મ્યુટ કરો. હા, બોલો. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીનનો પક્ષ છે કે આ જે સર્વે ચાલી રહ્યું છે એ સારા માટે છે, પણ જે પ્રમાણે ઘર્ષણના મુદ્દાઓ, જે મામલાઓ બહાર આવી રહ્યા છે, તો ગુજરાતમાં જે મોટા મદરસાઓ ચાલતા હોય છે એના આગેવાનોને ભરોસામાં લઈને એમના સાથે સંકલન કરીને ગુજરાત સરકારે બધા નાના મદરસાઓમાં જવું જોઈએ, અને જે બાળકોને તકલીફો પડી રહી છે એમને સ્કોલરશિપ આપવી જોઈએ, એમને સંસાધનો પૂરતા પાડવા જોઈએ, એવી અમારી માંગણી છે. પણ તમે અત્યારે જે ડિબેટમાં વાત ચાલી રહી છે કે મદરસાઓ ફક્ત ધાર્મિક શિક્ષણ આપે છે, તો આ વાત ખોટી છે. આઝાદી પછીની તમને વાત કરું તો પ્રેમચંદ મુનશી અને જે મોટા નેતાઓ થઈ ગયા એમણે મદરસાઓમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. હા, પણ આને શું છે કે મદરસાઓને એક રાજનીતિક મુદ્દો અને એને એવી પરિસ્થિતિ એની મૂકવામાં આવી છે, દયનીય હાલત થઈ ગઈ છે, એની એવી ભ્રાંતિ ફેલાવવામાં આવી રહી છે કે આમાં ખોટું શિક્ષણ આપવામાં આવે છે. એવું નથી બેન. હું સંદેશના માધ્યમથી ભારતની જનતાને કહેવા માંગુ છું કે મદરસાઓમાં પ્રેમચંદ મુનશી અને મોટા નેતાઓ, રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ પણ ભણીને નીકળ્યા છે, અને ફક્ત ધાર્મિક શિક્ષણ નથી આપતા, સામાન્ય જ્ઞાન અને જે બધા શિક્ષણો અહીંથી આપતા હોય છે. અચ્છા, તો તમને લાગે છે કે પણ મને આજની ખોટું પરિસ્થિતિ નથી? એવી દયનીય છે હા. કે મદરસાઓ પોતાના ચંદાઓ ઉઘરાવીને આ બાળકોને શિક્ષણ આપે છે, ખોરાક પૂરું પાડે છે, કાપડ પૂરું પાડે છે, કપડાં પહેરવા માટે આપે છે અને રહેવાની સુવિધા આપે છે. બહુ સારી વાત પોતે છે ચંદો અબ્દુલભાઈ. ઉઘરાવવો હા, પડે પણ તમને લાગે તો છે શા કે માટે મેઇનસ્ટ્રીમ આ મદરસાઓની આવી જે દયનીય એજ્યુકેશન હોય એ પણ પરિસ્થિતિ એટલું ઊભી થઈ છે? પેરેલલ આપવું જોઈએ કે અપાય છે? એ પૂછવું છે આપને કે મેઇનસ્ટ્રીમ એજ્યુકેશન અપાય છે બાળકોને? છે. મુસ્લિમ એજ્યુકેશન પણ આપે છે અને સામાન્ય જ્ઞાન પણ આપે છે બેન, પણ અમને સુવિધાઓ પૂરી પાડવામાં નથી આપતી. અત્યારે જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એમાં 11 જે પ્રશ્ન પૂછવામાં આવે છે મદ્રસાઓને, ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમનું માનવું છે કે એમના ફંડિંગ પણ આપવાની પ્રક્રિયામાં સરળ કરે, એમને નોંધણી કરાવવામાં પણ સરકાર એમને સહયોગ આપે, અને જે બીજા મદ્રસાઓ છે એના આગેવાનોને લઈ એમને ભરોસામાં લઈ એમને ડર ના રહે એ પ્રમાણે સર્વે કરવામાં આવે, અને બાળકોને જે મદ્રસાઓમાં ભણે છે એમને સ્કોલરશિપ પણ આપવી જોઈએ, એવું ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીનનું માનવું છે. અચ્છા, તો આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાથે એ બીજી શાળામાં ભણે છે કે કેમ? કારણ કે જે મદ્રેસામાં જાય છે ધાર્મિક શિક્ષણ માટે જાય છે એવો પણ એક ખૂબ મોટો વર્ગ છે, તે બીજી કોઈ શાળામાં એજ્યુકેશન લે છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ. તો આમાં ખોટું શું છે અબ્દુલભાઈ? આમાં ખોટું કંઈ નથી. જે નાના મદરસાઓ છે જે પોતે ચંદો ઉઘરાવીને બધું તમને મેં બતાવ્યું કે બાળકોને શિક્ષણ, રહેવાની સુવિધા, જમવાનું આપે છે ફ્રી, એ નથી પહોંચી વળતા. કોઈ જગ્યાએ બંને શિક્ષણ આપે છે તો કોઈ જગ્યાએ ફક્ત ધાર્મિક આપવામાં આવે છે. તો અમારી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીનની એવી માંગણી છે દરેક મદરસાઓને
સામાન્ય જ્ઞાનથી માંડી અને ધાર્મિક જ્ઞાન પણ આપે અને તેમની સુવિધાઓ અને તેમનો જે રાઇટ ટુ એજ્યુકેટ છે, એજ્યુકેશનનું રાઇટ છે અને જે એમનો ફંડામેન્ટલ રાઇટ છે બાળકોનું, એ દરેક મદરસામાં પ્રાપ્ત થાય એવી સરકારે સવલત આપવી જોઈએ. અચ્છા, ઠીક છે, સરકારે સવલત આપવી જોઈએ એવું ના આપનું કે કહેવું સર્વે છે. કરીને એમને કનગળત થાય એ પ્રમાણેનું આવું સીન ઊભું હા, કરવું પણ આપણે જોઈએ. ધારે પણ કેમ લઈએ કે કનડગત જ થવાની છે સર્વે થાય તો પણ? એવું જ કેમ તમને ધારવાનું? બતાવું છું નકારાત્મક બેન, જ કે કેમ જેમ ધારવું NRC છે? નો મુદ્દો ચકાવવામાં આવી રહ્યો છે. બેન મારી વાત સાંભળો. હા, મારી વાત સાંભળી જ સાંભળો. રહી છું, સવાલ પૂછી રહી જે છું તમને, મુસ્લિમ તમારા જવાબ ધર્મ પરથી જ વિરુદ્ધ સવાલ પૂછી રહી જે છું. મુદ્દાઓ, હા તો એ જવાબ આપું છું બેન, કે જેમ આ દેશમાં જે હાલત ચાલી રહ્યા છે, મુસ્લિમ વિરોધી મુદ્દાઓ ઊભા કરવામાં આવે છે, મુસ્લિમ સમાજમાં ભયનો માહોલ છે બેન, તો ક્યાંય પણ કોઈ સર્વે કરવા સરકારી માણસ જતા હોય છે, લોકોમાં ડર હોય છે. તો એ જ કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે લઈ અને મુસ્લિમ સમાજને ભરોસામાં લઈ જે બી સર્વે કરવા હોય, મુસ્લિમ સમાજના ઉત્થાન માટે સારામાં સારા કામ કરવા માટે મુસ્લિમ સમાજ સમર્થન આપવા અચ્છા, તૈયાર પણ છે. એ હુમલો પણ એમને કરવા, ભરોસામાં લો પહેલા. ઠીક છે, આપ કહો છો, એમ પણ કેવું હુમલો કરવો એ કેટલો યોગ્ય છે? કોઈ વ્યક્તિ આવે છે અને તમે એના પર હુમલો કરી દો છો અને પછી આ સાહેબ કહે છે કે એ તો વાત જ આખી ખોટી છે. કોઈ તમારી પાસે હું આવે કહું છે, છું કે તમને કોઈ ભ્રાંતિ એવી શંકા છે તો એ ફેલાવવામાં આવતી હોય છે, શંકાનું બધા સમાધાન ડરતા પણ હોય છે. સંવાદ જ દિવસોમાં હોય આપણે ને. જોતા હોય છે વોટ્સએપ પર મેસેજ ફરતા હોય છે. હું તમને ક્યારે પ્રૂફ પણ બતાવીશ. સંદેશ ખાલી મેસેજ થઈ SMS શકે પર ફરતા ગમે હોય છે કે કોઈ પણ મુસ્લિમ વિસ્તારમાં તમારો આઈડી માંગે, પૂછવા સર્વે કરવા આવે તો સહયોગ ના કરતા. તો એવી ભ્રાંતિઓ અને અફવાઓનો બજાર છે બેન. અફવાઓ ફેલાવવામાં આવે છે, એના લીધે ઘર્ષણ થાય છે. હું કહું છું આગેવાનોને ભરોસામાં લો અને બધા ભેગા મળીને, સરકાર જોડે ભેગા મળીને મદરસાનું ઉત્થાન કેમ થાય ઠીક છે, કદાચ એ પ્રકારનું શિક્ષકોએ જે સર્વે વાત કરવું કરી કે જોઈએ. આવા જોખમવાળા કાર્ય અમને ન આપો, અમને સુરક્ષા પણ આપો, જો તમે આપો છો, કારણ કે એટલી જાગૃતતા નથી. એટલે એમની વાત સાચી છે, કારણ કે આ બંને પક્ષે જે થઈ રહ્યું છે, કારણ કે એમને ગેરસમજૂતી થાય છે, એમને જાગૃતતા નથી ગેરમાન્યતા પ્રવર્તે છે, એટલા માટે જાગૃતતા રાખવાની જરૂર છે. મોહસિનભાઈ, તમને લાગે છે આજે પક્ષ મૂકવામાં આવ્યો કારણ કે લોકો પાસે હજી એટલી બધી ખબર નથી કે માણસો કેમ આવે છે અને એના કારણે આ ઘર્ષણ થાય છે? અને બીજી એક વાત એ પણ મૂકવામાં આવી કે ઇલેક્શનનો ટાઈમ છે એટલે આ બધું કરવાની કોશિશ થઈ રહી છે. તમારો શું પક્ષ છે હવે છેલ્લે? બેન, આપણે ત્યાં ગુજરાતમાં ઇલેક્શન થઈ ગયેલું છે, રાષ્ટ્રીય બિલકુલ. લેવલે ઇલેક્શન ચાલુ છે, પણ એક વાત એમાં મહત્વની એ છે કે જે પરિપત્ર આવ્યો છે એનો અમલ કરવા માટે જે ડિસ્ટ્રિક્ટ જિલ્લા શિક્ષણ અધિકારી અને એના જે પ્રાઇમરી શિક્ષણ અધિકારીએ એક ટીમો બી બનાવી છે અને જ્યાં જ્યાં મુસ્લિમ કર્મચારીઓ હતા ત્યાં એમનો બી સમાવેશ કર્યો છે. ને દરિયાપુરની બનાવ બન્યો, જે મારું માનવું છે કે કઈ સમજફેરથી બનાવ બન્યો છે, પરંતુ બધી જ જગ્યાએ મદ્રસાએ ખૂબ જ સહકાર આપ્યો છે. હું સુરતમાં છું, દક્ષિણ ગુજરાતના મોટાભાગના મદ્રસાઓમાં સારી રીતે સરકાર આપીને જે ગૂગલ ફોર્મ આપવામાં આવ્યું છે એમાં જે માહિતી છે, બધી વિસ્તૃત માહિતી મદ્રસાના સંચાલકોએ આપી છે અને સરકારને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એટલે એ કોઈ એવો મુદ્દો નથી કે જેને આપણે કઈ વિરોધ કરવો જોઈએ અને કઈ સારા માટે થઈ રહ્યું છે, સારું ઇનિશિયલ છે. એટલે બીજા રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે આમાં કોઈ રાજકીય એંગલ જોવાના બદલે આપણા સમાજના ભલા માટે છે, મુસ્લિમ સમાજના મદ્રસાના હિત માટે છે. ને બાળકો, જે લોકો ગરીબ બચ્ચાઓ છે, જે લોકો દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં સદ્ધર ગામો છે, ત્યાં તો સવારે છોકરાઓ મદ્રસામાં જાય છે અને સાંજે સ્કૂલોમાં બી જાય છે. એટલે એ જ માહિતી સરકાર મેળવે છે. જે લોકો નથી આપી શકતા, ગરીબ વર્ગના લોકો છે, બંને જગ્યાએ એફોર્ડ નથી કરી શકતા, અથવા ઘણા ગરીબ વર્ગમાં એવું છે કે બાળકને મદ્રસામાં મૂકીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે કે ત્યાં એમને પડાવશે બી કરીને ખાવા પીવાનું બી થઈ જશે. તો એ મા બાપ માટે બી આ જાગૃતિનો વિષય છે. કારણ કે તમને ખ્યાલ છે હમણાં મુંબઈ મહારાષ્ટ્રમાં એક બનાવ દુઃખદ બનેલો અને જેની ચર્ચાઓ ખૂબ ચાલેલી, મદ્રસાના બાળક જોડે જે બિહેવિયર થયેલું. તો આ ટાઈપનું બી એક માહિતી હશે તો એના માટે કંઈ ને કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને કંઈ સારું થશે. અને તમે એક વિચારો કે આજે મુસ્લિમ સમાજના 8, 10, 12 વર્ષના બાળકો છે જે કુરાન હિફ્ઝ કરી લે છે, ખૂબ જ અઘરું કામ છે, આખું કુરાન મોઢે કરે છે. એ બાળકમાં ટેલેન્ટ છે, એની મેમરી ખૂબ સારી છે. એટલે પેરેલલ એને દુનિયાવી તાલીમ બી મળશે તો એમાં બી એ હાફિઝ બી થશે, કુરાન હાફિઝ, અને સાથે ડોક્ટર, એન્જિનિયર, વકીલ બી બનશે. એટલે આ એક ઇનિશિયલ સારું છે અને એક અવેરનેસનો પ્રોગ્રામ બી થશે. બાદમાં સામાજિક સંગઠનો બી એમાં જોડાશે અને દેશ હિતમાં, સમાજ હિતમાં કાર્ય થઈ રહ્યું છે. એટલે સૌ એનો સહકાર આપવો જોઈએ. એને કોઈ પોલિટિકલ, રાજકીય, ધાર્મિક એંગલથી નહીં જોવું જોઈએ. ઠીક છે, કાદરીભાઈ, છેલ્લો તમારો જવાબ આપી દો, કારણ કે આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સુધારા થાય તેમાં વાંધો શું હોવો જોઈએ? કેમ એવી ભ્રાંતિ જ ફેલાવી છે? આમાં એવું છે કે એકદમથી આ ઇમ્પ્લિમેન્ટેશન, આ કઈ એની જરૂરત અત્યારે તાતી છે? કોઈ એવી ફરિયાદ ક્યાંથી મળી? કઈ પ્રકારની ફરિયાદ મળી? શું એમાં જોવા મળ્યું? મેં તમને દેખાડ્યું 9,621 બાળકોને કેદમાં મૂકી દીધા છે આ સરકારે.
તો એની તો દરકાર કરતા નથી. અને ચાલતા મદ્રેસાઓ જે છે એમાં અત્યારે તમારે એકદમ ઉઠીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અને બીજું પરિપત્ર, કોઈ પણ પરિપત્ર આવ્યો છે એ પરિપત્રને ઇમિડિયેટ ઇમ્પ્લિમેન્ટેશન કઈ જગ્યાએ થાય છે? ઇમિડિયેટ ઇમ્પ્લિમેન્ટેશન એ તો મને બતાવો. આ સરકાર ગુજરાત થવું જોઈએ તો એક મિનિટ, ગુજરાત સરકારની જે બી છે કરે ઇમ્પ્લિમેન્ટેશન, પણ આટલું એકદમ ઉતાવળ શેના માટે? અને એકદમથી નીકળી પડવાનું અને એક સાથે બધે પહોંચાડી દેવાના. હું આપને વધારે હકીકત કહું કે ગુજરાત, મોહસિનને ખબર હશે જો કે ગુજરાતમાં 2002 પછી માઇનોરિટી સ્કૂલો એટલી બધી થઈ ગઈ છે કે માઇનોરિટી સ્કૂલો આજે 200 થી 400 બનેલી છે આખા. હું તો સ્કૂલોમાં ફરું છું એટલે મને ખબર છે. એટલે એવું બી નથી કે આ મદ્રસામાં તમારે શિક્ષણ સમય પતી ગયો છે એટલા માટે હું શરૂઆતમાં કહેતી હતી કે બધા ટુ ધ પોઈન્ટ વાત કરે તો આપણને સમય મળે. શિક્ષણ માટે આટલી પણ બધી તમને એવું ચિંતા ના લાગતું કરે. હતું કે હું મુસ્લિમો તમને પોતાની રોકી રહું ચિંતા છું. કરી શકશે અને કરી નહીં, રહ્યા છે. પણ કોઈ સુધારા લાવવાની કોશિશ કરે છે, કોઈ પણ ધર્મની કોઈ પણ જે- સમુદાયની જે વાત હોય સુધારા અને લાવવાના એને- છે, જ્યાં એને લાવવાના છે uplift ત્યાં કરવા- લાવે ને તો એક સરકાર. તો- જે લાવવાના છે નહીં, ત્યાં લાવે. આ જગ્યાએ કરવો ને આ જગ્યાએ ન જ કરવું એ તો કઈ રીતે પોલિટિકલ સૂચન હોઈ બાબતોમાં શકે? લાવે અને મુસ્લિમને દેશનો માત્ર નાગરિક રાજકીય- સમજે. આ દેશનો માત્ર નાગરિક સમજે રાજકીય તો ન મુસ્લિમને. હોય ને, સામાજિક સુધારા જે આજે લાવવા, બી નથી આર્થિક સમજી સુધારા લાવવા એ શકતા. પણ સરકારનું આજે જ પ્રાઇમ કામ છે. મિનિસ્ટર તો નથી અહીંયા લાવો, કહેતા અહીંયા ન લાવો મુસ્લિમોને. એવું તો ન હોઈ શકે. મુસ્લિમોની હાલત પ્રાઇમ મિનિસ્ટર ખરાબ કરી રહ્યા છે આજે પણ. કે ઠીક છે, આપણી મંગળસૂત્ર પાસે- લઈ જશે, આમ થશે. તમે અંદાજ તો લગાવો. આ જ સરકાર છે અહીંયા. ઠીક એ છે, આપણી પાસે સરકારને અમારી સમયનો ક્યાંથી અભાવ દરકાર છે. પડી ગઈ એકદમ. ઠીક છે, આપણી પાસે સમયનો અભાવ છે. અલગ અલગ દલીલો, આ વાર પલટવાર, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ એ જરૂરી છે કે કોઈ પણ મુદ્દાને જ્યારે એનું અમલીકરણ કરવામાં આવે ત્યારે જે પણ ગેરસમજૂતી કે ગેરમાન્યતા હોય એનો પહેલા નિકાલ કરવામાં આવે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે. કારણ કે આ આખા સમુદાયના સુધારા માટેની વાત છે, એમના ઉપર લાવવાની વાત છે અને એટલા માટે જ સુધારો સારો પણ હોઈ શકે અને અમલીકરણમાં કેટલાક સુધારા લાવવાની જરૂર છે એવું મંતવ્ય સામે આવી રહ્યું છે.